પંચમહાલમાં ડેપ્યુટી સરપંચ પર ફાયરિંગની ઘટના ઘોગંબા તાલુકાના રણજીતનગરની ઘટના છે। મોડી રાત્રે ફાયરિંગનો બનાવ બન્યો છે। ડેપ્યુટી સરપંચ અને ભાજપ નેતા ઉપર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું છે। ડેપ્યુટી સરપંચ મિત્તલ પટેલનો આબાદ બચાવ થઈ ગયો છે। રસ્તો પૂછવાના બહાને આવેલા બાઇક સવારે ફાયરિંગ કર્યું છે। મહત્વપૂર્ણ સમાચાર પંચમહાલથી સામે આવી રહ્યા છે। પંચમહાલમાં ડેપ્યુટી સરપંચ પર ફાયરિંગની ઘટના ઘોગંબાના રણજીતનગરની ઘટના મોડી રાત્રે આ બનાવ બન્યો છે। ડેપ્યુટી સરપંચ અને ભાજપ નેતા ઉપર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું છે। ડેપ્યુટી સરપંચ મિત્તલ પટેલનો આબાદ બચાવ થયો છે। પંચમહાલથી સમાચાર પંચમહાલમાં ડેપ્યુટી સરપંચ પર ફાયરિંગની ઘટના ડેપ્યુટી સરપંચ સાથે ભાજપ નેતા ઉપર પણ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા દિનેશ ભાટિયા જોડાઈ ચૂક્યા છે। દિનેશજી, પંચમહાલમાં ડેપ્યુટી સરપંચ અને ભાજપના નેતા પર ફાયરિંગની ઘટના ઘટી છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવી દઈએ કે ઘોગંબાથી નજીક 7 કિલોમીટરના અંતરે રણજીતનગર ગ્રામ પંચાયત આવેલી છે અને આ રણજીતનગર ગ્રામ પંચાયતના જે ડેપ્યુટી સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના કહી શકીએ કે કિસાન મોરચાના પ્રમુખ છે મિત્તલભાઈ પટેલ। મિત્તલભાઈ પટેલ ગઈકાલે રાત્રે 9 થી 9:30 વાગ્યાના અરસામાં પોતાના જે નિત્યક્રમ પ્રમાણે ચાલવા માટે ગયા હતા અને ગામના ચોરા ઉપર એક ગલ્લો છે એ ગલ્લા પાસે ઉભા હતા, બેઠા હતા। એ દરમિયાન ત્યાં અજાણ્યા ઈસમો આવી અને નજીકમાં આવેલું એક તીર્થ સ્થાન છે ચીલાવાડા, જે આદિવાસી સમાજ માટે ખૂબ જ આરાધ્ય છે અને ત્યાં આ રીતે જવાનો રસ્તો પૂછવાના બહાને ઉભા રહ્યા હતા અને મિત્તલભાઈને રસ્તો પૂછી અને ત્યાંથી બાઇક આગળ ચલાવી હતી અને ત્યારબાદ જે કહી શકાય કે ત્યાંથી રિટર્ન યુટર્ન લઈ અને અચાનક જ મિત્તલભાઈ બેઠા હતા ત્યાં આવી અને એમને રિવોલ્વર કે તમંચા જેવા કોઈ પદાર્થ વડે ડાયરેક્ટ ફાયરિંગ કર્યું હતું, પણ સદનસીબે મિત્તલભાઈ નીચે નમી ગયા હતા અને મિસ ફાયર થઈ ગયું હતું। એટલે કે હાલ તેઓની તબિયત કેવી છે અને આરોપીઓ જે છે આ ઈસમો જે હતા તે પકડાયા છે કે કેમ, તેને લઈને વિગત આપો। જે ચોક્કસ જણાવી દઈએ કે જે મિત્તલભાઈ છે એમનો આબાદ બચાવ થયો છે, એમને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી અને આ બનાવના પગલે તાત્કાલિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। ગામના લોકોએ જણાવી દઈએ તો ગામના લોકોએ તરત જ આજે બાઇક સવાર ઈસમો છે એમની પાછળ પીછો પણ કર્યો હતો, પરંતુ એ પકડાયા નથી। દિનેશજી, કેટલા હતા ઈસમો? બાઇક ઉપર આવેલા 2 ઈસમો હતા અને એ અજાણ્યા ઈસમો હતા। મિત્તલભાઈની સાથે વાતચીત કરતા એમને પૂછવામાં આવ્યું કે તમારી સાથે કોઈ અંગત દુશ્મની અથવા તો કોઈ અદાવત, તો એ બાબતે કોઈ પ્રકારનો રેફરન્સ મળેલો નથી। જી દિનેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। થેન્ક યુ। પંચમહાલમાં ડેપ્યુટી સરપંચ પર ફાયરિંગની ઘટના ઘટી છે। ઘોગંબા તાલુકાના રણજીતનગરની આ ઘટના છે। મોડી રાત્રે આ બનાવ બન્યો છે। ડેપ્યુટી સરપંચ અને ભાજપ નેતા ઉપર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું। ડેપ્યુટી સરપંચ મિત્તલ પટેલનો આબાદ બચાવ થઈ ગયો છે। આ ઘટનામાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે।